હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના કોફતાની રેસિપી. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. તેને ઉપર અને નીચેનો ભાગ કાઢી નાખવાનો છે અને ત્યાર પછી તેના આ રીતે છોટલા કાઢી નાખવાના છે. અને દૂધીને આપણે બરાબર છીણી લેવાની છે. એનો જે વચ્ચેનો બીનો પાર્ટ આવે છે એ આપણે કાઢી નાખવાનો છે. તો આ રીતે બીનો પાર્ટ મેં કાઢી નાખ્યો છે અને બધી જ દૂધીને મેં છીણી લીધી છે. તો હવે આ દૂધીની અંદરથી આપણે પાણીનો ભાગ કાઢી નાખવાનો છે. તો આ રીતે બંને હાથની મદદથી જેટલું બી પાણી નીકળે એ બધું પાણી આપણે કાઢી નાખવાનું છે અને તેને સાઈડ પર મૂકી દેવાનું છે. અને આ પાણીને આપણે ફેંકવાનું નથી, આપણે આગળ જતાં શાકમાં યુઝ કરશું. તો હવે આની અંદર મસાલા કરવાના છે: અજમો, મરી પાવડર, ધાણા પાવડર, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને કોથમીર એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને 1 કપ બેસન લઈ લેવાનું છે અને તેને થોડું થોડું કરીને આપણે મિક્સ કરી દેવાનું છે. બેસનનો ભાગ આપણે વધારે નથી નાખવાનો, ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ રાખવાનું છે. તો આ રીતનું આપણું બંધારણ હોવું જોઈએ. તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેના નાના નાના સ્મોલ સાઇઝના બોલ બનાવીને રેડી કરી દેવાના છે અને તેને તળી લેવાનું છે. તો પેણીની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો જેટલા બી પેણીમાં આપણા કોફતા આવે છે એ બધા જ કોફતા આપણે અંદર એડ કરી દેવાના છે. અને આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેને કાઢી લેવાનું છે. અંદરથી ખૂબ જ સોફ્ટ છે. અહીંયા ટામેટા અને કાંદાને ચોપ કરી દીધા છે. તો સૌથી પહેલાં કાંદાને મિક્સર જારમાં રાખીને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી એ જ મિક્સર જારમાં ટામેટા, લીલું મરચું, આદું એડ કરી દેવાનું છે અને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને આખા મસાલા એડ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર જીરું અને હિંગ એડ કરી દેવાનું છે અને આપણે જે ગ્રેટ કરેલું કાંદો હતો તે એડ કરી દેવાનો છે અને તેને બરાબર સાંતળી લેવાનો છે. ત્યાર પછી એની અંદર આપણે જે બેઝિક મસાલા આવે છે એ બધા જ મસાલા એડ કરી દેવાના છે અને અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તેની અંદર 1 ચમચી જેટલું બેસન એડ કરીને મિક્સ કરી દેવાનું છે. તેમાંથી તેલ છૂટું પડે ત્યાર સુધી તેને કૂક કરવાનું છે. ત્યાર પછી તેની અંદર ટામેટાની જે પ્યુરી હતી તે એડ કરી દેવાની છે અને ઢક્કન ઢાંકીને આપણે તેને કૂક કરવાનું છે. આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર જે બાકીના મસાલા છે તે એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આગળ જે આપણે પાણી બચાવ્યું હતું એ જ પાણી મેં આની અંદર એડ કર્યું છે. ત્યાર પછી તેની અંદર પાણીનો ઉભરો આવી જાય એટલે આપણે કોફતા એડ કરી દેવાના છે અને 2 મિનિટ માટે કોફતાને ઢાંકીને કૂક કરવાના છે. તો અહીંયા કોથમીરના પાન એડ કરી દેવાના છે. તો અહીંયા આપણા કોફતા, જે દૂધીના કોફતાનું શાક છે એ બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ યમ્મી લાગે છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા દૂધીના કોફતા બનીને રેડી થયા છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.